લાકડીઓ પોલીસની ખાધી છે, ટીયર ગેસના સેલ ઉપર બધાએ આંખોમાં પાણી લાવી દીધું છે. અમારા જેવા તો જેલોમાં ગયેલા છે, કેટલાય કેસ મારા ઉપર હતા. એટલે હું કઈ રાતોરાત આ છેલ્લું ટાઇટલ દેખાય કે નાયબ મુખ્યમંત્રી એટલે જાણે હું જન્મ્યો ભણીને બહાર નીકળે એવો સીધો પક્ષે મને નાયબ મુખ્યમંત્રીમાં બેસાડી દીધો એવું નથી. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એકવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. મહેસાણાના કડી ખાતે યોજાયેલા એક સહકારિતા સંમેલનમાં તેમણે પોતાના જ પક્ષના કેટલાક હોદ્દા લોભી કાર્યકરો અને ભ્રષ્ટાચારી તત્વોને આડે હાથ લીધા છે. નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી નેતા નથી બનાતો. ગોરખધંધા કરનારાઓને હવે જનતા ઓળખી ગઈ છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. કડીના ચંપાબા ટાઉન હોલ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને ખરીદ વેચાણ સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નીતિન પટેલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને રોકડું પરખાવ્યું છે. નીતિન પટેલે કહ્યું છે કે રાજકારણનો એક સિદ્ધાંત કહું, બધાને સત્તા જોઈએ છે. સત્તા ઉપર બેઠેલાને જ બધા આગળ કરે છે. કામ કરનારને ખૂબ ઓછા લોકો યાદ કરે છે. અરે મેં માર ખાધો છે, પોલીસની લાકડીઓ ખાધી છે, ટીયર ગેસના સેલથી આંખોમાં પાણી આવી ગયું છે. અમારા જેવા તો જેલમાં ગયેલા છે, કેટલાય કેસો મારી ઉપર હતા. હું કંઈ રાતોરાત નાયબ મુખ્યમંત્રી નથી બની ગયો. જન્મીને સીધો જ નાયબ મુખ્યમંત્રી નથી બનાવવામાં આવ્યો. ચીમનભાઈના નવનિર્માણથી માંડીને મેં સંઘર્ષ કર્યો છે. હવે તો એક તકલીફ એ છે કે ગોરખ ધંધા કરવાના અને પછી ગાડીમાં ભાજપનો ખેસ લગાડી દેવાનો. તો આવો સાંભળીએ નીતિન પટેલે શું નિવેદન આપ્યું છે. અને રાજકારણનો બીજો એક સિદ્ધાંત કહું, બધાને સત્તા જોઈએ છે. સત્તા ઉપર બેઠેલાને જ બધા આગળ કરે છે, કામ કરનારને ઓછા લોકો યાદ કરે એ માર ખાધો છે, લાકડીઓ પોલીસની ખાધી છે, ટીયર ગેસના સેલ ઉપર બધાએ આંખોમાં પાણી લાવી દીધું છે. અમારા જેવા તો જેલોમાં ગયેલા છે, કેટલાય કેસ મારા ઉપર હતા. એટલે હું કઈ રાતોરાત આ છેલ્લું ટાઇટલ દેખાય કે નાયબ મુખ્યમંત્રી એટલે જાણે હું જન્મ્યો ભણીને બહાર નીકળે એવો સીધો પક્ષે મને નાયબ મુખ્યમંત્રીમાં બેસાડી દીધો એવું નથી. 90થી માંડીને ઇવન 85થી માંડી 74થી માંડી ચીમનભાઈના નવનિર્માણ આંદોલનથી માંડી અને સંઘર્ષ કર્યો છે, માર ખાધો છે, જેલોમાં ગયા છીએ અને ખભા તોડી નાખે એટલે લાકડીઓ ખાધી છે. એમ કરતા ધીમે 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 આગળ વધ્યા. હવે શું થયું છે, થોડી તકલીફ થઈ છે. સાચા કાર્યકર કહેવાય નહીતર ધંધા ગોરખ ધંધા કરવાના અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો. હવે બધાને બધી ખબર છે એટલે કોઈ હવે બહુ છેતરાતો નથી. શરૂઆતમાં લોકો છેતરાતા હતા. સંઘર્ષ એટલે હું મારામારી કરવાની વાત નથી કરતો, પણ સહકાર આપવાની વાત કરું. એ સહકાર આપવાની ભાવના એ ધીમે ધીમે બધામાં ઓછી થઈ ગઈ. એટલે બધાને અત્યારે તો શું છે, આ બધા બેઠા કોઈ ના પાડે તો મને કહેજો, મારી વાતમાં કોઈ ના સંમત તો ઊભા થજો. જેવો છોકરો ભણી રહે પહેલું ભાજપનું કામ સભ્ય બની જવાનું, સભ્ય બની ખેસ નાખી દેવાનું અને પછી ચાલુ કરવાનું કે મને કંઈક મુદ્દો મને જોજો, મને અહીંયા બેસાડજો ને, મને આ અપાવજો. અલ્યા ભાઈ હજુ તરત વરસે નથી તે મહેનત નથી કરી, તે પરિશ્રમ નથી કર્યો, તે કોઈ જાતનો સરકારનો ભૂતકાળની કોંગ્રેસની સરકારોનો દુરાચાર કે એ સહન નથી કર્યું. પણ સીધા હોદ્દા ઉપર આવી જાય એટલે સીધા હોદ્દા ઉપર આવવાની વાત છે ને એ બહુ અઘરી પડે છે. અમુક તાલુકાઓમાં પાટણ જિલ્લાના ખેડૂતને ખબર ના હોય ને એની જમીન વેચાઈ ગઈ હોય, ખેડૂતને ખબર ના હોય મંડળીના સભ્યને અને ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી ખોટા નામે લોન લઈ અને મંત્રીઓએ વાપરી નાખી હોય. આજે 2 થી 3 મંત્રીઓ પોલીસ કેસમાં જેલમાં છે. તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં નવા બનનારા સંગઠનના માળખા પૂર્વે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કડી ખાતે યોજાયેલા સહકારિતા સંમેલનમાં આકરું વલણ દાખવ્યું છે. નીતિન પટેલે કોંગ્રેસના શાસન સમયના ભાજપના કાર્યકરોના સંઘર્ષને યાદ કરીને નવા કાર્યકરોને ટકોર કરી છે. તો નીતિન પટેલના નિવેદનને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.